અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી ખાતે પણ આ વર્ષે ભવ્ય રીતે છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પૂજા માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ આસ્થા, શ્રદ્ધા અને સંસ્કૃતિનો ઉત્સવ છે। છઠ પૂજા સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાની ઉપાસનાનો સમર્પિત છે। માન્યતા મુજબ સૂર્યદેવની આ પૂજાથી આરોગ્ય, સમૃદ્ધિ અને કુટુંબના કલ્યાણની પ્રાપ્તિ થાય છે। ઉપવાસ, અર્પણ અને પ્રાર્થનાના આ પર્વમાં શુદ્ધતા, સંયમ અને આત્માનુશાસનનું વિશેષ મહત્વ છે। આ આયોજનમાં ગોદરેજ ગાર્ડન સિટી તેમજ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સતત 5મા વર્ષે આ પૂજાનું આયોજન સફળતાપૂર્વક યોજાયું છે, જેનાથી શહેરમાં વસતા બિહારી સમુદાયને પોતાના માટીની યાદ તાજી થઈ ગઈ। આ પ્રસંગે આગેવાનો દ્વારા શ્રી સિદ્ધિ ગ્રુપના મુકેશભાઈ પટેલનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો, અને કારણ કે તેમના સહયોગથી જ દર વર્ષે આ ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાવડો શક્ય બન્યો છે। લોકોનું માનવું છે કે આ પૂજાના માધ્યમથી અમદાવાદમાં પણ બિહાર જેવી છઠની રંગત અનુભવી શકાય છે, જે એકતા અને પરંપરાનો સુંદર સંદેશ આપે છે। અને આજે છઠ પૂજાના દિવસે હું બધાને હાર્દિક સ્વાગત કરું છું। ગોદરેજ ગાર્ડન સિટીમાં જીજીસી યુથ ક્લબ દ્વારા આ 5મી વખત છઠ પૂજાના આયોજન કરેલ છે, જેમાં જીજીસી યુથ ક્લબના તમામ મિત્રોને હું મારા તરફથી હાર્દિક બધાઈ આપું છું અને હાર્દિક અભિનંદન આપું છું કે આ 5મી વખત જે આ છઠ પૂજા થઈ છે એમાં આ લોકોને સપોર્ટથી, કેમ કે અમારો વતન અહીંયાથી કાફી દૂર છે ને એક પણ આજે ફિલિંગ નથી થતો કે અમે આપણા વતનમાં નથી, એ ડ્યુ ટુ થેન્ક્સ ટુ જીજીસી યુથ ક્લબ। સાથે સાથે હું આ સિદ્ધિ ગ્રુપના ઓનર મુકેશભાઈ પટેલને પણ ધન્યવાદ આપું છું કે આ છેલ્લી 4 વર્ષથી આ જગ્યાને આવંટિત કરી અને અમને પૂજા કરવા માટે આ 4થી વખત આ જગ્યાને આપ્યા, એના માટે મુકેશ પટેલ સિદ્ધિ ગ્રુપના હું ધન્યવાદ આપું છું। અને સાથે સાથે આ પૂજા જે છે, તમને ખબર છે કે આ સૂર્યની આરાધના છે, જેમાં લોકો ખાલી ઉગતા સૂરજના પૂજા કરે છે, પણ બિહારી સમાજ એક એવા છે જે સૂરજના દરેક રૂપના પૂજા કરે છે, જેમાં ઉગતા સૂરજ અને ડૂબતા સૂરજ। આજના જે પૂજા છે એ ડૂબતા સૂરજના છે। જે વ્રતીઓ છે એ લગભગ ઓલમોસ્ટ 40 કલાકના નિર્જલા ઉપવાસ, એટલે કે પાણી વગરના 40 થી 42 કલાકના નિર્જલા ઉપવાસ કરીને આજે ડૂબતા સૂરજના પૂજા કરશે, અને સવારે વહેલા 4 વાગ્યાથી ફરીથી આ ઘાટ ઉપર આવીને અને ઉગતા સૂરજના પૂજા કરશે।